કંપવાતની સમસ્યાને કારણે શરીરમાં જે છે એ જકડાટ રહેતી હોય, સાંધા અને શરીરના સ્નાયુ જકડાઈ જતા હોય, સાથે સાથે પેશન્ટને જે ચાલવામાં અને પેટમાં પણ તકલીફ રહેતી હોય, કબજિયાત ને ગેસ ને બધું રહેતું હોય ને, જ્યારે આયુર્વેદની પંચકર્મ સારવારથી માં કેટલો સરસ ફાયદો થાય છે, એના માટે સૌજીભાઈજી મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમ હતી અને અત્યારે શું ફાયદો છે આપણે કહેશે. જય શ્રી કૃષ્ણ સૌજીભાઈ. જય શ્રી કૃષ્ણ. સૌજીભાઈ, તમને શું પ્રોબ્લેમ થતો હતો? કબજિયાતનો હતો. બીજું શું થતું? કફનો હતો. પછી જે છે એ કબજિયાતમાં તમે આના પહેલા દવા કોઈ પણ લેતા? શું લેતા? દિવેલ લેતા? હા, દિવેલ લેતા. પેટ સાફ થતું કે ન થતું? એટલે તો એમ લઈએ તો થતો ન થતો. આપણી દવા શરૂ કર્યા પછી તમને કબજિયાતમાં કેટલો ફાયદો થઈ ગયો? એ તો 100%. બરાબર છે. પછી તમને જે કંપવાતની તકલીફ રહેતી, હાથમાં જકડાટ રહેતી, હાલવા ચાલવામાં તકલીફ પડતી, એ બધામાં કેટલો ફાયદો થયો પહેલા કરતા? એમાં 40% 50% જેવો ફાયદો. એમાં પહેલા કરતા ઘણો સારો ફાયદો થઈ ગયો. સારો ફાયદો. હવે મને એ કહો સૌજીભાઈ કે તમને જે કબજિયાત રહેતી એના કારણે શરીરમાં આખામાં દુખાવો અને બધું થતું, એ હવે સાવ સોલ્યુશન આવી ગયું? એ આવી ગયું. અને પાચન કેટલું સુધર્યું પહેલા કરતા તમારું? પાચન ને સુધરી ગયું. ખાવા પીવામાં કેટલો ફેર પડે હવે? ખાવા પીવામાં રેડી જ ખવડાય. પેલા એવું થતું ને કે કબજિયાતના કારણે ખાવામાં તકલીફ રહેતી. હવે ખરેખર જે છે એ તમને જ્યારે હાલવાનું શરૂ કરતા તો જે ઝટકો લાગતો અને હાથ જે છે વળવામાં એમાં તકલીફ થતી, એમાં ક્યાંક ધ્રુજારી આવતી, એ બધું કેવું છે અત્યારે? એ તો સારું થઈ ગયું. બધું અત્યારે સારું થઈ ગયું. પંચકર્મમાં તમને કેવું લાગ્યું? રોજ પંચકર્મ માટે આવતા ત્યારે શરીરમાં પંચકર્મ સારવાર કર્યા પછી હલકાપણું કેટલું વધ્યું? કેટલું હલકું થયું શરીર? એમ હલકો તો ઘણો થઈ ગયું. 25 કિલો જેવું વજન ઘટી ગયું. 25 કિલો વજન ઘટી ગયું? જો 105 કિલો જેવો હતો. હા હા. અને 87 આવી ગયો એટલો ઘટ્યો. હા, બરોબર. ઘણું બધું વજન ઘટ્યું એમ ને? શરીર ઘણું હળવું પડી ગયું. હળવું પડી ગયું. હવે આમ પહેલા કરતા શરીર ફોરું લાગે, કામકાજમાં સારું લાગે છે? એ તો સારું જ લાગે. હવે મને એ કહો કે જેમ કે તમારી જેમ કોઈને કબજિયાતની ફરિયાદ હોય કે આવી કંપવા જેવી તકલીફ હોય, એમાં તમે શું કહેશો? કેવું સારું લાગ્યું તમને? એ તો સારું જ કહીએ ને. હમણાં દર્દીઓ આવ્યો તો મારા ઘરે, એને કીધું એટલે સારું છે એમાં. ખરેખર કંપવાતની સમસ્યા જે છે એમાં મગજમાં જ્ઞાનતંતુની મુશ્કેલીને કારણે બોલવામાં, હાલવામાં, ચાલવામાં, કોઈ પણ વસ્તુ ઉપાડવામાં તકલીફ થતી હોય, ધ્રુજારી આવતી હોય અને એને કારણે જ્ઞાનતંતુ નબળા થવાને કારણે શરીરમાં કબજિયાત રહેતી હોય, આવા પ્રકારના પેશન્ટમાં ખરેખર પાચનની કોઈ ખામી હોતી જ નથી. આ પ્રકારના પેશન્ટમાં ખરેખર જે છે એ પાચનની સાથે પ્રોબ્લેમ ત્યાં હોય છે કે એમને કંપવાત, મગજના જ્ઞાનતંતુમાં કેમિકલ ઘટવાને કારણે જે આંતરડામાં જે જ્ઞાનતંતુની સપ્લાય થતી હોય એમાં ઓછું થવા માંડે અને એને કારણે આંતરડા સુસ્ત થાય અને એને કારણે કબજિયાત થાય છે. જો આપણે જે ટ્રીટમેન્ટ પંચકર્મની કરી છે, આંતરડાને પોષણ આપે છે, મગજના કેમિકલ બનાવવામાં મદદરૂપ થાય છે, જેને કારણે એટલો સારો ફાયદો થયો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. સૌજીભાઈ, તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં ખૂબ સરસ શ્રદ્ધા વધે એના માટે આપણે Facebook, Instagram, YouTubeમાં મૂકી શકીએ? મુકાય ને એમાં. તમને આ તકલીફમાં પહેલા કરતાં કેટલો સારું લાગે? એ તો કબજિયાતમાં 100% થઈ ગયું. અને બીજા શરીરના બધા પ્રોબ્લેમમાં પહેલા કરતાં એના કરતાં સુધારો ખરો જ. સુધારો સતત દિવસે દિવસે થતો જાય છે ને? સુધારો થતો જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.